નમસ્કાર, જય હિન્દ, જય ભારત સેવા સાથી મિત્રો. એક સરસ મજાના માનવ મંદિરની મુલાકાતે આજે આવ્યો છું સાપરા ભાઠા રોડ ઉપર, અને સરસ મજાના પ્રભુજીઓની વ્યવસ્થા સાથે નરસિંહભાઈ કટેરિયા અને ભાનુબેન કટેરિયા બંને પતિ પત્ની સરસ મજાનું માનવ સેવાનું કાર્ય કરી રહ્યા છે. તો આજે થોડો ટાઈમ મળ્યો તો ટાઈમની અંદર આ પ્રભુજીઓના દર્શન કરવા માટે આવ્યો છું. બધા જ સેવા સાથી મિત્રો અને પરિવારજનો અને બધા જ મિત્રોને નમ્ર નિવેદન છે કે આપણા ઘરની અંદર આવતા નાના મોટા પ્રસંગો જેની અંદર આપણે જે ખોટા ખર્ચા કરતા હોઈએ છીએ, તો એ ખર્ચા બચાવી અને આ નિરાધાર બિનવારસી પીડિત પ્રભુજીઓ છે તો એના માટે તમે ભોજન આપી શકો છો. અને આ સરસ મજાનો માનવ સેવા આશ્રમ છે 101 ગોપાલનગર સરિતા સાગર સોસાયટી પાસે, સાપરા ભાઠા રોડ, અમરોલી. તો એકવાર ખરેખર ચોક્કસ માનવ સેવા આશ્રમની મુલાકાત લેજો. ખરેખર તમને ત્યાં ભગવાનના દર્શન થશે અને ખૂબ જ આનંદ થશે અને તમારો પ્રસંગ છે એ આશીર્વાદથી દીપી ઉઠશે. તો આપણે નરસિંહભાઈ કટેરિયા સાથે 1 મિનિટ વાત કરીશું કે કાકા, તમને આ આશ્રમ ખોલવાની પ્રેરણા ક્યાંથી મળી? છે ને 2012થી હું આમાં જોડાયેલો છું. આપણે 5 આશ્રમમાં સેવા આપેલી છે અને આ 6ઠ્ઠો જાતે કર્યો છે. પણ કરવાનો નહોતો, પણ ઉપરવાળાની મહેરબાની છે એટલે થઈ ગયો છે. ખરેખર ભગવાનના એકલા ચલાવવો, આશીર્વાદ લઈ રહ્યા છો તમે. એટલે એકલા ચલાવવો ને થોડોક અઘરો છે. બધા જ મિત્રોને નમ્ર અપીલ છે કે કાકાને સાથ સહકાર આપજો, તન મન અને ધનથી જે તમારાથી શક્ય હોય એ. અને માનવ સેવાના ભગીરથ કાર્યની અંદર ભાગીદાર બનજો. માનવ સેવા એ જ પ્રભુ સેવા, જીવન આપવું એ જ જીવન છે, એ જ અમારું સૂત્ર છે મિત્રો. અને અમે પણ સેવા સાથીઓ છીએ, અમારાથી જે મદદ થશે એ અમે મદદ કરશું કાકાને. અને બધા સાથે મળી અને આવા બીજા અસંખ્ય નિરાધાર દરિદ્ર નારાયણો પ્રભુજીઓ છે જે રોડે ભટકે છે, નિરાધાર છે, બિનવારસી છે, તો એને નવું જીવન આપવા માટે આપણે સૌ સાથે મળી અને પ્રયાસ કરશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.